કોઈ એમ કે અમારી નજર સામે પીલવું છે, બધાની જેમ સિંગ નથી પીલતા, પ્યોર દાણાનું પીલાણ થાય છે. આરો પ્લાન્ટ માથે બેહાડેલું છે. એટલે ખાવાની વસ્તુ છે, એની હારે કોઈ પ્રકારની બાંધછોડ કરવા નથી માંગતા. અત્યારે હાલ મિત્રો સિંગ તેલની માર્કેટ ખૂબ જ ગરમ છે અને માર્કેટની અંદર ઘણી જ બધી અલગ અલગ બ્રાન્ડના સિંગ તેલ પણ આવી ગયા છે, જેમ કે ખજૂરભાઈ, અન્નપૂર્ણા, અને આ ઘણી જ મોટી કોન્ટ્રોવર્સી અત્યારે શરૂ છે. અત્યારે એવા જ એક મોટા સિંગ તેલના આપણે મિલ ઉપર આવી ગયા છે, જેની રોજની કેપેસિટી 400 ડબ્બાની છે. તો હવે આ કેવી રીતે પ્રોસેસ થાય છે એની શરૂઆત આપણે કરીએ તો સૌથી પહેલા ખેતરમાંથી સિલેક્ટેડ ક્વોલિટી G20 ની સિંગ G20 ની સિંગ લેવામાં આવે છે. હવે એના ક્વોલિટીના નોર્મ્સ શું છે એ આમના લોકોને આમના પ્રમાણે ખબર હોય. હવે સિંગ ખરીદ્યા પછી આ મિલ ઉપર આવે છે. ત્યાર પછી આખી મિલ ઓટોમેટેડ છે. ખૂબ ઓછા માણસો હોય તો પણ આ મિલ પ્રોપર સારી રીતે કામ કરે. ખાસ સિંગ તેલની ક્વોલિટી વિશે આપણે જાણીશું કે કેવા પ્રકારની સિંગ તેલ આપણને મળશે. તો આપણી સાથે છે ધર્મેન્દ્રભાઈ જાની અને તમારું નામ? નિશાંતભાઈ ગોયલ. નિશાંતભાઈ ગોયલ. તો આપણે શરૂઆત કરીએ કે ક્વોલિટી સિલેક્ટ થઈ ગયા પછી અહીંયા આવી જાય છે આ સ્થળ ઉપર. આપણે ખેડૂત પાસેથી ડાયરેક્ટ જેવી સિંગ લાવીએ છીએ. 71-72 ના સારા ઉતારાની સિંગ હોય, બને ત્યાં સુધી દવા નાખ્યા વગરની સિંગ હોય. બરાબર. સિંગની ક્વોલિટીમાં તમે કહો તો અંદરનો જે ફોફું હોય એ કાળું પડી ગયેલું હોય, દાણો ભરાવદાર હોય. આ ટાઈપની મગફળીની પસંદગી કરીએ છીએ. અમારા યુનિટની વાત કરીએ તો ડાયરેક્ટ એક માણસની અમારા અહીંયા લેબરની જરૂર પડે. આ સ્ટોર છે આ એલિવેટરમાં અહીંથી નાખો એટલે એલિવેટર દ્વારા ડાયરેક્ટ આપણી સિંગ ઉપર જાય છે. એલિવેટર દ્વારા હવે થોડીક તમને પ્રોસેસ સમજાવી દઉં. એલિવેટરમાં અહીંથી સિંગને નાખવામાં આવે છે એલિવેટરમાં. ત્યાર પછી ઉપર એક મિની હલર છે અને ગ્રેડિંગ થઈ જાય છે. ગ્રેડિંગ મતલબ કે સિંગ ખોલાઈ જાય છે, કચરો સાફ થઈ જાય છે, સિંગના દાણા અલગ થઈ ગયા પછી પ્યોર સિંગના દાણા અહીં આવે છે અને વેસ્ટેજ સિંગના ફાડા હોય, કચરો હોય, ધૂળ હોય એ બધું અહીંથી નીકળી જાય. અને સિંગના ફોફા જે હલર છે તેમની પાછળની સાઈડ એક ગોડાઉન છે, એ ફોફા ત્યાં સ્ટોર થઈ જાય. હવે અહીંથી આ સારી ક્વોલિટીના જે દાણા હોય મગફળીના એ આની અંદર જાય છે. જો આ સિંગના દાણા આ રીતે એકદમ કમ્પ્લીટ ધૂળ કચરા વગરના કમ્પ્લીટ ફિલ્ટર અને ગ્રેડિંગ થઈ ગયા પછી એલિવેટરમાંથી અહીંયા એક સ્પિનર છે, કન્વેયર, બરોબર. એક સ્પિનર દ્વારા ઉપરનું જે આપ રોડ જોઈ રહ્યા છો ત્યાંથી આ જે છે ને પેલી મિલમાં આવી જાય, બરોબર ને. જો ડાયરેક્ટ દાણા અહીંયા આવે છે. બરાબર. આપણે જ્યાં એલિવેટરમાં સિંગ નાખ્યા પછી કમ્પ્લીટ ગ્રેડિંગ થઈ જાય, સાફ થઈ જાય અને પ્યોર દાણા, બરોબર, એ અહીંયા આવી જાય છે. જો આરો પ્લાન્ટ માથે બેહાડેલું છે આપણે. ખાસ અહીંયા આરો પ્લાન્ટ દ્વારા આવો આરો પ્લાન્ટ નો કોન્સેપ્ટ લગભગ રેર કોઈ ને કોઈ એવી ખૂબ ઓછી મિલ હોય છે જ્યાં તમને જોવા મળશે. તો આરો પ્લાન્ટ નો શું કોન્સેપ્ટ છે એ હું તમને બતાવીશ. પણ જો આ પહેલી મિલ છે, આ પહેલી ઘાણી છે, બરોબર. આ પહેલી ઘાણીમાં આ પ્રકારે સિંગ આવે છે અને 80% તેલ અહીંયા નીકળી જાય છે, બરોબર. એ ખોળ આમાં જાય છે ને બધાની જેમ સિંગ નથી પીલતા, પ્યોર દાણાનું પીલાણ થાય છે. આખી સિંગ ને ખાલી દાણા જ છે. જો મિત્રો જે સિંગ ના દાણા આવે ને એનું તેલ અહીંયા નીકળે અને ત્યાર પછી અહીંયા એક ખૂબ જ સૂક્ષ્મ જાળી છે અને જાળીમાંથી તેલ નીચે સ્ટોરમાં ફિલ્ટર થઈને એક જગ્યાએ તેલનું સ્ટોર છે ત્યાં જાય. ત્યાં આપણે જઈશું આગળ. ત્યાર પછી આ જુઓ સિંગનો ખોળ. આ એક પ્રકારનો કન્વર બેલ્ટ તો નથી પરંતુ સ્પિનર છે. એ સ્પિનર માંથી ઓટોમેટિક જ્યાં ખોળનો સ્ટોરેજ છે એ જગ્યાએ વયું જાય એવું તમને બતાવીશ. તો આ પહેલી ઘાણી છે. હવે આપણે બીજી ઘાણીમાં જઈએ. પહેલા હું તમને ફિલ્ટર બતાવી દઉં કે ફિલ્ટરનો શું કોન્સેપ્ટ છે. તો જો આ છે ને એક આરો પ્લાન્ટ છે. હવે આવું કોઈ ઓઇલ મિલમાં જોવા નથી મળ્યું આપણને. તો આ ખાસ આપણે ધર્મેન્દ્રભાઈ પાસેથી જાણીએ કે આ આરો પ્લાન્ટનો શું કોન્સેપ્ટ છે આ મિલની અંદર. જે મગફળીમાં દાણાની અંદર જે સ્ટીમ દેવાની આવે, બરાબર, કે ક્લીન પાણી જાય એટલે ખાવાની વસ્તુ છે, એની હારે કોઈ પ્રકારની બાંધછોડ કરવા નથી માંગતા. એટલે અમે આરોનું શુદ્ધ પાણીથી જે સ્ટીમ આપવાની હોય એનાથી આપીએ છીએ. હવે આપણે પહેલી ઘાણી જોઈ પછી હવે બીજી ઘાણી પાસે માટે આગળ વધીએ. હવે મિત્રો આ ઘાણી બીજી છે અને 20% તેલ જે વધે છે એ આ બીજી ઘાણીમાંથી નીકળે છે. હવે એમનું તેલ અહીંયા નીકળે છે અને સેમ આગળની ઘાણીમાં જે તેલ નીકળે છે ત્યાં એક સૂક્ષ્મ જાળી છે અને જાળીમાંથી તેલ નીચે જાય છે અને ત્યાર પછી ખોળ એને એક સ્પિનર દ્વારા એનું સ્ટોરેજ બતાવી દઉં તમને. આવી જાઓ મારી સાથે. જુઓ આ જગ્યાએ ખોળનું સ્ટોરેજ છે. 25 રૂપિયા કેજી. આ 25 રૂપિયા કિલો તમને ખોળ મળી જશે એટ અ ટાઈમ. પછી આવનાર સમયમાં કદાચ ભાવમાં વધઘટ થાય તો એ હું તમને કોન્ટેક્ટ ડિટેલ આપી દઈશ કે એમાં શું ભાવ હોઈ શકે છે તેલનો અને ખોળનો. તો આ ઓટોમેટિક છે. હવે આપણે મેઇન પોઈન્ટ તરફ આગળ વધીએ કે તેલ. હવે તેલમાં ઘણા જ બધા અલગ અલગ
મિક્સ હોય છે, બરોબર. તો કોઈને ફિલ્ટર વાળું જોવે, કોઈને ફિલ્ટર વગરનું જોવે, તો સૌથી પહેલા જે આ તેલ નીકળે છે એ અહીંયા એક મોટું સ્ટોરેજ છે. આ બંને ઘાણીનું તેલ આ સ્ટોરેજમાં આવી જાય છે. આ સ્ટોરેજમાં એક પ્રકારનો પંપ છે અને એ પંપ મારફતે આ પાઇપ દેખાય છે આપને, એ પાઇપ મારફતે અહીંયા ફિલ્ટરમાં જાય છે. અહીંયા અલગ અલગ 2 ફિલ્ટર છે. હવે ખાસ એવું હોય ધર્મેન્દ્રભાઈ કે કોઈને ફિલ્ટર વગરનું જોતું હોય કે અમારે હા, ફિલ્ટર તો અમે ડાયરેક્ટ નિકલેશ ઘાણીમાંથી ડાયરેક્ટ તેલ આપીએ છીએ. કોઈ એમ કે અમારી નજર સામે પીલવું છે, અમારી 400 ડબ્બાની કેપેસિટી છે. 20 મિનિટ માણસ ખોટી થાય એટલે 3-4 ડબ્બા આરામથી ભરાઈ જાય. બરોબર. અમારી એવી ઈચ્છા છે કે મારે ફિલ્ટર કરાવવું નથી, પણ ફિલ્ટર વગરનું તેલ જોવે છે તો સીધું જ તમને વિધાઉટ ફિલ્ટર બી મળી જશે. સિંગલ ફિલ્ટર જોવે તો એ બી મળશે અને ડબલ ફિલ્ટર જોવે તો એ બી મળશે. આ પહેલા ફિલ્ટર ની અંદર જે તેલ આપ જોઈ રહ્યા છો એ આવી રહ્યું છે. હવે આપણે બીજા ફિલ્ટર તરફ જઈએ. આપણે જે આગળ અલગ અલગ 2 સ્ટોરેજ જોયા, એનું એક મેઇન સ્ટોરેજ યુનિટ છે, એની તરફ પણ હું તમને લઈ જઈશ. સિંગલ ફિલ્ટર નો કોઈ માંગે તો અહીંયા અમે વાલ્વ સિસ્ટમ બેઠાડેલી છે. અહીંયા બી એક વાલ્વ સિસ્ટમ છે. આ વાલ્વ સિસ્ટમ માંથી તમારે સિંગલ ફિલ્ટર નું જોતું હોય તો અહીંથી તમને કેટલા લીટરમાં આપ આપો છો? 1 લીટર થી ચાલુ કરીને અને જોવે એટલું 1 લીટર, 2 લીટર, 5 લીટર, 15 લીટર જે પણ તમારી જરૂરિયાત હોય મળી જશે. તો અહીંયા આ સેકન્ડ ફિલ્ટર છે. જેમને ડબલ ફિલ્ટર ની જરૂરિયાત હોય અહીંયા ડબલ ફિલ્ટર માટે અહીંયા બી વાલ્વ સિસ્ટમ છે. કોઈ એમ કે અમારે સ્ટોરેજ નથી કરાવવું, ડાયરેક્ટ ભરવું છે, કોઈ એમ કે અમારે ડાયરેક્ટ લેવું છે તો એના માટે આપણે અહીંથી ડાયરેક્ટ એને ભરી દઈએ. જે ડબલ ફિલ્ટર નું મળી જાય. તો મિત્રો આ ડબલ ફિલ્ટર, હવે બંને ફિલ્ટર નું જે તેલ નીકળે છે એ અહીંયા એનું હેડ સ્ટોરેજ છે તેલનું. અહીંયા આ કેટલા લીટર ને? આ 4400 લીટર ની રાખી છે. 4400 લીટર ની તેલની સ્ટોરેજ કેપેસિટી છે અને અહીંયા એ લેવલ બતાવે છે કે અત્યારે કેટલું સ્ટોરેજ છે, બરોબર ને? તો અહીંયા વજન થાય છે. પછી આ ડબ્બાનું સીલિંગ છે. અહીંયા એકદમ એરટાઈટ ડબ્બાનું સીલ કરી દેવામાં આવે છે એટલે લાંબા સમય સુધી તમારા તેલની અંદર કોઈ પણ જીવ જંતુ કે કઈ કચરો ન જાય. તો અહીંયા સીલિંગ છે, કિલોના છે, 15 કિલોના છે અને આ એ 15 કિલોના છે. તો આ છે કૃષિધાન બ્રાન્ડનું એકદમ નેચરલ અને શુદ્ધ સિંગ તેલ. તો આપણે જે અત્યારે ખૂબ જ વાયરલ ટ્રેન્ડ છે ને કે 5 લીટર મોકલાવું મારા વાલા, તો ધર્મેન્દ્રભાઈ નો કોન્ટેક્ટ કરજો. તમારે 5, 10, 15, 20 જેટલા પણ લીટર જોતું હોય તો આ એની દરેક જે તેલના ડબ્બા છે એને મસ્ત મજાના પેકિંગ કરવામાં આવે છે. એની ઉપર પ્લાસ્ટિક રેપર થઈ જાય છે. અને આ છે તેમની કૃષિધાન ઓઇલ મિલ. તો ધર્મેન્દ્રભાઈ એમનું એડ્રેસ કહી દો કે કઈ જગ્યાએ આવેલું છે. એડ્રેસ આપણે મૂળ ગામ સથરા, આમાં ત્રાપજ થી 4 કિલોમીટર ને આમાં અલંગ થી તમે અલંગ ચોકડી થી આવી શકો. એક મેપ લોકેશન હું નાખી દઈશ ડિસ્ક્રિપ્શનમાં, તો તમે આવી શકો છો. અને ભૂરકિયા દાદાનો આશ્રમ અમારે અહીંયા ખૂબ જ મોટો છે. તો ભૂરકિયા દાદાના આશ્રમની એક્ઝેક્ટ બાજુમાં સામેની સાઈડમાં જ છે. તો આ એમનું એડ્રેસ છે. હું સ્ક્રીન ઉપર અને ડિસ્ક્રિપ્શનમાં બી એનું એડ્રેસ મેન્શન કરી દઈશ. બીજું કે હવે ખાસ અત્યારે હાલ ભાવ શું હાલે છે સિંગ તેલના અલગ અલગ લીટર ની અંદર કે કિલો ની અંદર? 2800 રૂપિયા પેક ડબ્બાના છે, 15 કિલોના અમારે. 180 રૂપિયા લૂઝ લીટર પડે તમારે. બરોબર. અને 5 લીટર હોય તો 950 રૂપિયા પેકિંગ સાથે. 950 રૂપિયા. અને જે 15 કિલો નો આપણે ડબ્બો જોઈએ ડબ્બો એનો 2800 જ છે. તમે આમાં માંગો કે પ્લાસ્ટિક માંગો, અમારી પ્રાયોરિટી તમને આમાં આપવાની રહેશે. બરોબર. 3 ડબ્બાની અંદર. પણ અત્યારે માંગ છે લોકોની. આ એક વખત યુઝ થાય, બીજી વખત એને પોસ્ટિંગ વધે એટલે અમે એના ગ્રાહકના સંતોષ માટે પ્લાસ્ટિકના કેન આ વખતે લાવ્યા છે. પણ અમારી પ્રાયોરિટી ખાસ આ ડબ્બા ઉપર રહેશે. અમારી મિલમાં કોઈ જગ્યાએ અમે પ્લાસ્ટિક નોન યુઝ રાખ્યું છે અંદર તેલ કાઢતી વખતે. બરોબર. બરાબર. ફિલ્ટર છે એમાં પ્લાસ્ટિકના ફિલ્ટર આવે, સસ્તા આવે, પણ આપણે એ વાપરતા નથી. નમસ્તે મારા બધા જ મિત્રોને તથા ભાઈઓ બહેનોને. આજે અમે જે કૃષિધાન શુદ્ધ સિંગ તેલનું ઓપનિંગ કર્યું છે એમાં ખાસ તમે ચોક્કસ અહીંયા આવીને રૂબરૂમાં મુલાકાત લ્યો. તમારા ઘરમાં ભરવા માટે 12 માસ ભરવા લાયક સિંગ તેલ છે. અમે શુદ્ધ ઘાણીનું સિંગ તેલ અમે બનાવીએ છીએ, તેનો ખાસ એક વખત ટેસ્ટ કરો. તથા રૂબરૂમાં જે અમારી જે પ્રોસેસ છે, જે ફિલ્ટર પ્રોસેસ છે કે જે રિફાઇન્ડ નથી, એકદમ ઘાણીનું શુદ્ધ સિંગ તેલ છે, એ ખાસ તમે ટેસ્ટ કરો અને અમને તમારો ફીડબેક આપો એવી આપને સૌને અમારી એક સહકાર આપવા માટે વિનંતી છે. અને આપણી કૃષિધાન ઓઇલ મિલ કે જે જીજે ઓઇલ ઇન્ડસ્ટ્રી સથરા ગામે અલંગથી પણ આવી શકાય છે. અલંગથી 3 કિલોમીટર છે અને સથરા ગામથી 2 કિલોમીટર અલંગ જવાના રસ્તા ઉપર છે. ખાસ જ્યારે પણ તમને તમારી અનુકૂળતા હોય, ટાઈમ મળે ત્યારે ચોક્કસ મુલાકાત લો. અને આપણે G20ની મગફળીમાંથી પ્રીમિયમ ક્વોલિટીનું તેલ કાઢીએ છીએ,
જે તમારે વિધાઉટ ફિલ્ટર જોઈતી હોય તો પણ અવેલેબલ છે, સિંગલ ફિલ્ટરમાં જોઈતી હોય જે કોટનના કાપડથી ગાળવામાં આવે છે એ પણ અવેલેબલ છે, અને ડબલ ફિલ્ટર કે જે બીજી વખત કોટનના કાપડમાંથી ગાળવામાં આવે છે એ પણ અવેલેબલ છે. અમે જે સ્ટેપ 1 થી લઈને સ્ટેપ 10 સુધીના જે આખી પ્રોસેસ છે એમાં ક્યાંય પણ પ્લાસ્ટિકનો યુઝ કરતા નથી, કારણ કે આ ખાદ્ય પદાર્થ છે. અમારી એવી રિક્વેસ્ટ છે કે આપ પ્લાસ્ટિકને બને તેટલું અવોઇડ કરજો, બને તેટલું ટીનના ડબ્બામાં ડબલ કોટેડ જે આવે છે જે અમે યુઝ કરીએ છીએ જે પ્રીમિયમ ક્વોલિટીનું, એનો આગ્રહ રાખજો એટલી ખાસ આપને વિનંતી છે. અમારો એક જ ઉદ્દેશ છે, સસ્તું નહીં, સારું ખાતા થાય લોકો, અને લોકોનું સ્વાસ્થ્ય સારું રહે, લાંબુ આયુષ્ય રહે અને ચોખ્ખું ખાય લોકો. નમસ્તે. પર બાકી આ હતો મિત્રો કૃષિધન ઓઇલ મિલનો વિડીયો. આશા છે તમને ગમ્યો હશે. બાકી ઓઇલ મિલ વિશે, ઓઇલ વિશે જે પણ તમારા સવાલ હોય તમે કોમેન્ટમાં મને પૂછી શકો છો. બસ આ વિડીયો મેં ફરી મળીશું આજનો ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપજો. જય જય ગરવી ગુજરાત.